હેલો એવરીવન, આપણે બધા જ જાણીએ છીએ કે ગટ એ આપણું સેકન્ડ બ્રેઇન છે. પણ શું તમને ખબર છે કે ગટ એ આપણા જોઈન્ટ માટે પણ એટલું જ બેનિફિશિયલ છે? કાલે મારા ત્યાં એક પેશન્ટ આવ્યું જેને હાઇપર એસિડિટીનો પ્રોબ્લેમ હતો, ઇન્ડાઇજેશન હતું, ગેસ પણ એટલો જ હતો અને એને જોઈન્ટ પેઇન પણ શરૂ થઈ ગયેલું. જ્યારે એના જોઈન્ટ પેઇનના પ્રોબ્લેમ માટે, લોઅર લિમ્બના પ્રોબ્લેમ માટે બીજા બધા આર્થરાઇટિસ ડૉક્ટરને બતાવ્યું એણે, તો એ બધા જ ઓર્થોપેડિક ડૉક્ટરોએ એને બીજા ત્રીજા સલાહ સૂચનો આપ્યા અને એનું ડાયગ્નોસ પ્રોપર નહીં થવાના લીધે એને પ્રોપર ટ્રીટમેન્ટ ના મળી અને રિઝલ્ટ ના આવ્યું. જ્યારે અમે એનું ડાયગ્નોસ કર્યું કે આ ગટ પ્રોબ્લેમ છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ કરી, તો વિધિન 2 days એનું લોઅર લિમ્બનું પેઇન ઓછું થઈ ગયું અને અત્યારે એ મેનેજેબલ અવસ્થામાં છે. એની ટ્રીટમેન્ટ ભલે 2 થી 3 મહિના ચાલશે, પણ જ્યારે એનું રૂટ કોઝ પ્રોપર આઈડેન્ટિફાઈ થઈ જાય છે ત્યારે એ ડિસીઝ ક્યોરેબલ થઈ જાય છે. હાય, ધીસ ઇઝ ડૉક્ટર ભૂમિકા શેલત ફ્રોમ શ્રેયા આયુ ક્લિનિક. આવું તમારે ઇન્ફોર્મેશનલ વિડીયોઝ જોવા હોય તો શ્રેયા આયુર્વેદા બાય ડૉક્ટર ભૂમિકાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.